ગતરોજ વડોદરા શહેરમાં ઠેકરનાથ દશામાં યુવક મંડળના મા દશામાનું વાજતે ગાજતે આગમન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। દશામાના વ્રતની 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે। 5મી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું વ્રત હોય છે। ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે। ત્યારે વડોદરા શહેરના બજારોમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિમાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। 10 દિવસનું દશામાના વ્રત માઈ ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે। ત્યારે હવે દશા માતાજીના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે ઠેકરનાથ દશામાં યુવક મંડળના મા દશામાનું વાજતે ગાજતે વડોદરા શહેરમાં આગમન થયું હતું। ઇકો ફ્રેન્ડલી મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। છેલ્લા 35 વર્ષથી ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા દશામાની સ્થાપના કરવામાં આવે છે। ગતરોજ ઠેકરનાથ દશામાં યુવક મંડળ દ્વારા દુર્ગા સ્વરૂપ મા દશામાની મૂર્તિનું આગમન થયું હતું। ડીજેના તાલે માઈ ભક્તો માતાજીના આગમનમાં ઝૂમ્યા હતા અને મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। ઠેકરનાથ દશામાં યુવક મંડળ 35 વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાજતે ગાજતે દશામાની સ્થાપના કરી રહ્યા છે। અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે, અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકરનાથ મુકામે જશે। આ અમે વાજતે ગાજતે અને બહુ જ આમ એનથી લઈ જઈએ છીએ।